નમસ્કાર દર્શક મિત્રો, સુરત ફર્સ્ટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મેઘા અગ્રવાલ અને જોઈએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। સુરતના જહાંગીરપુરામાં 2000ની લેતી દેતીમાં મિત્રએ મિત્રોની હત્યા કરી, સીસીટીવીથી ભેદ ઉકેલતા પોલીસની કલાકોમાં સફળતા। જહાંગીરપુરા વિસ્તારમાં માત્ર ₹2000ની લેતી દેતીને લઈને થયેલી બોલાચાલી અંતે હત્યા જેવા ગંભીર ગુનામાં પરિણમી છે। વર્ષોથી એકબીજાના પરિચિત અને ફૂટપાથ પર રહી કચરો વીણી જીવન નિર્વાહ કરતા બે મિત્રો વચ્ચે થયેલો વિવાદ એટલો ઉગ્ર બન્યો કે એક મિત્રએ લાકડી વડે બીજા મિત્ર પર જીવલેણ હુમલો કરી દીધો। ગંભીર રીતે ઘાયલ થયેલા વૃદ્ધનું સારવાર દરમિયાન મોત થતાં સમગ્ર કેસ હત્યામાં ફેરવાયો હતો। જોકે જહાંગીરપુરા પોલીસે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરીને ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે। પોલીસના જણાવ્યા મુજબ ગત 20 જૂનના રોજ વહેલી સવારે ઓલપાડ જહાંગીરપુરા રોડ પર મહાજન આમલેટની દુકાન સામે બાબુભાઈ નિરુદ્ધભાઈ સાવંત ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યા હતા। તેમના માથા, હાથ અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ હોવાથી તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। શરૂઆતમાં સમગ્ર મામલો અકસ્માત અથવા મારામારીનો હોવાનું માનવામાં આવતું હતું અને હોસ્પિટલ તરફથી મળેલી MLCના આધારે જહાંગીરપુરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી, પરંતુ સારવાર દરમિયાન બાબુભાઈનું મોત થતાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું। પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સ્પષ્ટ થયું કે માથાના ભાગે ભારે અને બોધા પદાર્થના ગંભીર ફટકાના કારણે તેમનું મોત થયું હતું। ત્યારબાદ પોલીસે સમગ્ર કેસમાં હત્યાની કલમો ઉમેરીને તપાસ વધુ ઝડપી બનાવી હતી। હત્યા જેવા ગંભીર ગુનાની તપાસ માટે સુરત પોલીસ કમિશનર તથા ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી। પોલીસે ઘટનાસ્થળની આસપાસના તમામ સીસીટીવી ફૂટેજ એકત્ર કરીને તેની ઝીણવટભરી તપાસ કરી હતી। સાથે જ બાતમીદારોને સક્રિય કરવામાં આવ્યા હતા અને ટેકનિકલ સર્વેલન્સની મદદ લેવામાં આવી હતી। તપાસ દરમિયાન એક સીસીટીવી ફૂટેજ પોલીસના હાથ લાગ્યું, જેમાં એક શખ્સ બાબુભાઈ પર લાકડી જેવા હથિયાર વડે સતત હુમલો કરતો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો। હુમલાખોરે બાબુભાઈના માથા, હાથ અને શરીરના અન્ય ભાગોમાં ઉપરાંત છાપરી ફટકા માર્યા બાદ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો। આ દ્રશ્યોના આધારે પોલીસે શંકાસ્પદ વ્યક્તિની ઓળખ કરી અને ગણતરીના કલાકોમાં આરોપી કિશોરભાઈ મોતીરામ પટેલને ઝડપી પાડ્યો હતો। પોલીસ પૂછપરછ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો હતો। આરોપી અને મૃતક બંને જહાંગીરપુરા ઓલપાડ રોડ પર ફૂટપાથ પર રહેતા હતા અને કચરો વીણી પોતાનું ગુજરાન ચલાવતા હતા। બંને વચ્ચે લાંબા સમયથી 2000ની લેતી દેતીનો વિવાદ ચાલતો હતો। ઘટનાના દિવસે આરોપીએ પોતાના બાકી નીકળતા રૂપિયા માંગ્યા હતા। આ મુદ્દે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે બાદ આવેશમાં આવી આરોપીએ નજીકમાં પડેલી લાકડી વડે બાબુભાઈના માથા પર સતત ફટકા મારી દીધા હતા। ગંભીર ઇજાઓના કારણે અંતે બાબુભાઈનું સારવાર દરમિયાન મોત થયું હતું। પોલીસે આરોપીની ધરપકડ કરીને તેની સામે હત્યાનો ગુનો નોંધી કોર્ટમાં રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે। તપાસ દરમિયાન પોલીસે ઘટનામાં ઉપયોગમાં લેવાયેલી લાકડી સહિતના પુરાવા પણ કબજે લીધા હોવાનું જાણવા મળ્યું છે। દિવસ દાડે બનેલી આ ઘટનાએ જહાંગીરપુરા વિસ્તારમાં ચકચાર મચાવ્યો છે। માત્ર ₹2000 જેવી નજીવી રકમની લેતી દેતીના વિવાદે એક વ્યક્તિનો જીવ લઈ લીધો હોવાની ઘટનાએ સમાજમાં વધી રહેલા આવેશ અને હિંસક વલણ અંગે પણ અનેક સવાલો ઊભા કર્યા છે। પોલીસે લોકોને અફવાઓથી દૂર રહેવા તેમજ કોઈ પણ શંકાસ્પદ માહિતી હોય તો પોલીસને જાણ કરીને તપાસમાં સહકાર આપવા અપીલ કરી છે। ગત તારીખ 20/6/2026ના રોજ જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં નવી સિવિલ હોસ્પિટલમાંથી એક MLC આવી હતી, જેમાં એક વૃદ્ધ પેશન્ટનું નામ છે બાબુભાઈ નિરુદ્ધભાઈ સાવંત, ઉંમર 60 વર્ષ, કે જેઓને માથાના ભાગે અને ડાબા હાથે ઈજા થયેલ હોય અને સારવાર દરમિયાન તેમને મરણ જાહેર કરેલ હોય। બનાવના બનતા જહાંગીરપુરા પોલીસ સ્ટેશન દ્વારા સૌપ્રથમ અકસ્માત મોત નોંધવામાં આવેલું હતું અને ત્યારબાદ બોડીની જે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું। પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળેલ કે જે મરણ જનાર છે એને માથાના ભાગે ઈજા થયેલી હતી, જેના આધારે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ થયો હતો। બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જે રિસ્પેક્ટેડ જે CP સર છે આપણા, એમને સીધા માર્ગદર્શન હેઠળ અને સેક્ટર સર અને DCP સાહેબના પણ સીધા માર્ગદર્શન હેઠળ જહાંગીરપુરા પોલીસની અલગ અલગ ટીમો દ્વારા
જે સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે જે બનાવવાળી જગ્યા હતી ત્યાંના સીસીટીવી ફૂટેજ અને આજુબાજુ પૂછપરછ કરતા જે આરોપી જે છે એ આઈડેન્ટિફાય થયો હતો અને આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડેલ હતું. આરોપીનું નામ છે કિશોરભાઈ મોતીરામ પટેલ, જેની ઉંમર 55 વર્ષ છે અને કચરો વીણવાનું કામ કરે છે અને એ પણ જહાંગીરપુરા જે ઓલપાડ જે ફૂટપાથ પર છે ત્યાં રહે છે અને જહાંગીરપુરા પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે. આ બે વચ્ચે ઝઘડો જે પૈસાની લેતી દેતી હતી, 2000 રૂપિયાની લેવાના બાકી હતા જે આરોપી છે એને મરણ જનાર પાસે, એટલે એને આ પૈસાની માગણી કરતા બંને વચ્ચે તકરાર થયો હતો અને જેના આધારે અને લાકડાનો ફટકો માથામાં મારતા એનું મરણ થયેલું. સર, આરોપી શું કામ કરે છે અને મરણ શું કામ કરે છે?